જેવા તેવાનો તો અહીં જીવ નીકળી જાય। પરિક્રમાની સૌથી અઘરી બીજી ઘોડી એટલે માળવેલાની ઘોડી, જેનો રૂટ ઝીણાબાવાની મઢીથી લઈને માળવેલા સુધીનો 8 કિલોમીટરનો છે। ત્યાં જવા માટે બે રસ્તા છે, કયો સહેલો અને કયો વિકટ એ મોટો પ્રશ્ન છે। આ પરિક્રમાના પથ ઉપર રસ્તાના નામે પથ્થર કેડી અને પર્વત પરનું સીધું ચડાણ છે, જેથી અહીંયા તમને પ્રશાસન, તેમનું વાહન કે તેમના દ્વારા કરવાની થતી સુવિધાનો અભાવ જોવા મળશે। આ રૂટ ઉપર લાઇટ, સેવા કેમ્પ તેમજ પાણીના પરબ નહિવત છે, અને જે દુકાનો છે ત્યાં સામાન મોંઘો છે, કારણ કે અહીં સામાન પહોંચાડવામાં ખૂબ મહેનત લાગે છે। કયો રૂટ સહેલો, સરકડિયા હનુમાનવાળો કે માળવેલાની ઘોડી? જે પણ લોકોને પૂછો એ એક જ જવાબ આપે, ખબર નહીં કયો સહેલો, પણ વધારે લોકો માળવેલાની ઘોડીવાળા રસ્તે ચાલે એટલે અમે પણ ત્યાંથી જ હાલ્યા। તમે કોમેન્ટમાં જણાવજો કે તમે કયા રૂટ ઉપરથી હાલ્યા અને કયો સહેલો। બાકી આ રૂટનો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે, જઈને જોઈ લેજો। જય ગિરનારી। અને ભાઈ માળવેલાની ઘોડીમાં તો ધુવાડા